અત્યાર સુધી જે ચલાવ્યું એમાં કોઈ જગ્યાએ તકલીફ હોય પહેલા પૂછી લો. બોલો બેટા, કોઈ જગ્યાએ હજુ થોડી તકલીફ પડતી હોય તો એ વસ્તુ મને પૂછી લો પહેલા. હવે આપણે વાત કરીશું હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો. બેટા, હોમોલેપ્ટિક નો મતલબ મેં શું શીખવાડ્યો છે? જ્યારે એક સવર્ગ સંયોજનમાં એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય તો તેને હોમોલેપ્ટિક સંયોજન કહેવાય. બરાબર, એક જ પ્રકારના લિગેન્ડ આવેલા. અને જ્યારે હું એવું કહેતો હોય હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો, એનો મતલબ શું? કાર્બોનિલ એટલે કેવા થયા બેટા? કયો લિગેન્ડ થયો કાર્બોનિલ લિગેન્ડ એટલે? CO. બરાબર છે. એટલે એમાં એક જ પ્રકારનો લિગેન્ડ હશે CO. કોની સાથે જોડાયેલો હશે બેટા? ધાતુ આયન. હા, ધાતુ આયન સાથે. કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, બરાબર છે. એટલે એટલીસ્ટ નામ પરથી આપણને એવું તો નોલેજ મળી જ જાય બેટા કે ભાઈ હોમોલેપ્ટિક કે છે આ લોકો, એટલે એમાં CO સિવાય બીજો કોઈ લિગેન્ડ હશે નહીં. કાર્બોનિલ સંયોજન કીધું છે એટલે. બરાબર છે. તો એવા જે જુદા જુદા ઉદાહરણ આપણને આપેલા છે એ જોતા જઈએ. પહેલું આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે NiCO4. બેટા આનું મને નામ કહેશો? આઈયુપીએસસી નામ? એ તો રહ્યા હતા રાત અને સવારે આયા. એવું સવારે આખી રાત તો બોલો છો બેટા, આનું આઈયુપીએસસી નામ શું થાય? ભૂલી ગયા? શું બેટા આઈયુપીએસસી નામમાં તકલીફ છે? ટ્રેટા કાર્બોનિલ. એવું નહીં બેટા, આઈયુપીએસસી નામ લખવામાં તકલીફ પડી. આ ક્યાં તમને તકલીફ છે એવું કહેશો તો હું તમને કરેક્ટ કરી શકું બેટા. હા બેટા, ક્યાં જગ્યાએ તકલીફ પડે છે આઈયુપીએસસી નામમાં? બોલો બેટા, બોલો તો ખ્યાલ આવે ને મને. સર પડે છે સમજ તો એમ તો, પણ એટલે આ CO માં કાર્બોનિલ જ આવે ને એટલે એમાં કન્ફ્યુઝ થઈ ગયો તો. ઓકે, નો પ્રોબ્લેમ. એટલે CO એટલે લિગેન્ડ તરીકે નામ શું છે? કાર્બોનિલ. આપણને ખબર છે કે સંકીર્ણમાં પહેલા લિગેન્ડ નું નામ લખાય બેટા. તો કેટલા લિગેન્ડ છે? 4. 4 એટલે મેં લખ્યું ટેટ્રા. CO એટલે કાર્બોનિલ એટલે ટેટ્રા કાર્બોનિલ. પછી સંકીર્ણ ની આસપાસ કઈ નથી બેટા. મેં તમને કીધું છે કે સંકીર્ણ ઋણ હોય તો જ એટ પ્રત્યય લગાડવો બેટા, પણ અહીંયા તો સંકીર્ણ ઋણ નથી એટલે નિકલ નું નિકલ અને એની ઓક્સિડેશન અવસ્થા 0 એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. બોલ, ક્લિયર? હા સર. હા સર. બેટા આની ભૌમિતિક રચના કેવી આવશે NiCO4 ની? મેં શીખવાડેલું છે બેટા, તમે જુઓ. sp3 એટલે સમચતુષ્ફલકીય. હા, મેં તમને શું શીખવાડેલું બેટા? CO કેવો લિગેન્ડ છે? પ્રબળ. પ્રબળ. ફેર ગોઠવણી કરશે. હા. પછી મેં એવું કીધેલું કે ફ્લોરેસના ઇલેક્ટ્રોનને પણ અહીં મોકલશે.
યાદ આવે બેટા? હા સર. ઓકે, એટલે સંકરણ કયું થશે? sp3. તો આ થઈ ગઈ ભૌમિતિક રચના NiCO ની. ઓકે ઓકે સર. ઓકે બેટા, કન્ફ્યુઝન હોય તો બોલી જ દેજો. મને કેવું કામ કરવાની ખબર પડે બેટા. ભાઈ તમે જ્યાં સુધી જણાવો નહીં બેટા, હું તો અંતર્યામી તો છું નહીં એવું મને ખબર ના પડે. એટલે એટલીસ્ટ તમારે બોલવું પડશે કે હા સર આ વસ્તુ એકવાર ફરી કરાવી દઉં તો કરાવી દઈશું. ચાલો પછી FeCO5. આનું નામ બોલો છો? પેન્ટા કાર્બોનિલ આયન. હા, પાંચ છે બેટા. પેન્ટા, CO છે એટલે કાર્બોનિલ. હવે અહીંયા સંકીર્ણ ઋણ નથી એટલે Fe એટલે આયન અને 0. Fe ની ઇલેક્ટ્રોન રચના 4s2 3d6. ઓકે, ચાલો આ પ્રમાણે થયું બેટા. CO પ્રબળ લિગેન્ડ. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 છે. 8 માંથી 4 યુગ્મ બને. ઓકે, હવે બેટા કયું સંકરણ થશે? DSP3. DsP3 સંકરણ થાય તો ભૌમિતિક આકાર કેવો આવે બેટા? સમતલીય સમચોરસ. ના બેટા, DsP2 માં સમતલીય સમચોરસ આવે. કઈ વાંધો નહીં બેટા, અહીંયા જો ટોટલ 5 છે ને બેટા, તો Fe તમે 11 માનું ચોથું ચેપ્ટર યાદ કરો. 11 માનું ચોથું ચેપ્ટર બેટા, તેમાં બધું જ આવી ગયેલું છે. આ બધા સર જ સંકલન PCL5 હતું એના જેવું થાય ને? એના જેવું જ થાય બેટા. કારણ એ પ્રમાણે સંકરણ થાય છે ને PCl5 માં. હા. હા. આ કયો આકાર કહેવાય બેટા? જો આ ત્રિકોણ કે નહીં? ત્રિકોણીય દ્વિપિરામિડ. હા, આ ઉપર એક પિરામિડ બેટા અને એક નીચે પિરામિડ થાય. બરાબર? એટલે ત્રિકોણ વાળા બે પિરામિડ બન્યા એટલે આકાર કયો થયો? ત્રિકોણીય દ્વિપિરામિડ. બોલ, કોઈ તકલીફ? ના સર. ઓકે બેટા, હજુ હું વારંવાર એટલા માટે પૂછું છું કે રિપ્લાય પહેલા તો આવવો જોઈએ. રિપ્લાય આવે તો મને બી કામ કરવાની મજા આવે બેટા. જે સાચો ખોટો એની ચિંતા ના કરો. ખોટો આવશે તો સુધારવાનું કામ મારું છે, હું સુધારી દઈશ. પણ એટલીસ્ટ રિપ્લાય કરો બેટા. બરાબર? ચાલો હવે ત્રીજું CrCO6 નામ કોણ જોઈ? હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. બરાબર. ઇલેક્ટ્રોન રચના આર્ગોન. બરાબર બેટા?
કોનામાંથી આવે છે એ જ ખબર નથી પડતી. ચાલો, શાહ નિશ્ચિત છે એમાં. નિશ્ચિત માંથી આવે છે. બેટા મેં પહેલા પણ કીધું ખાલી થોડી ટેક કેર કરો બેટા. હું એવું નથી કરવા માંગતો કે બધાને મ્યુટ કરી દઉં. બધાને મ્યુટ કરી દઉં બેટા તો તકલીફ શું થાય કે કોઈને ક્વેશ્ચન પૂછો તો મેળ જ ના પડે. પણ બેટા એટલે જ મેં ઓપન રાખું છું આ બધી વસ્તુ. પણ થોડું તમે ટેક કેર કરજો, ઠીક છે બેટા? ઓકે, ચાલો. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે બેટા? 6 ઇલેક્ટ્રોન માંથી કેટલી જોડ બને? 3. ઓકે, હવે 6 બંધ બનાવવાના છે ને તો કયું સંકરણ થશે? 1 2 3 4 5 6. ભૌમિતિક રચના કેવી હોય બેટા D2sp3 માં? અષ્ટફલકીય. અષ્ટફલકીય. મેં તમને કીધું છે અષ્ટફલકીય રચના કઈ રીતે દોરાય. બોલો, આવડે આવું? કોઈ તકલીફ? હા સર. ના સર. બોલો બેટા, આનું નામ શું થાય? 10 છે એટલે ડેકા. ડેકા કાર્બોનિલ. 2 મેંગેનીઝ છે. ડાયમેંગેનીઝ. બોલો, ક્લિયર? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. હવે બેટા આ પ્રકારના સંકીર્ણોની ભૌમિતિક રચના આપણા સિલેબસમાં નથી એટલે એને ખાલી ધ્યાનમાં રાખી લેજો કઈ રીતનું હોય છે. આ Mn પછી એ બીજા Mn સાથે જોડાય છે. ઓકે, આ પ્રમાણેની રચના. કોઈ કહે કે સર આ કેવી રીતે બનતી હોય છે? જો એક થોડો આઈડિયા આપી દો બેટા. અહીંયા Mn લઉં બેટા. ઓકે, આ કયો આકાર થયો બેટા? આ એક ચોરસ ખરો ને બેટા? આ થયો ચોરસ પિરામિડ. એ પ્રમાણે નીચે બીજો ચોરસ પિરામિડ દોરી દો બેટા. પછી આ બંને એકબીજા સાથે જોડાઈ જાય. સમજ પડી? આ 2 ચોરસ પિરામિડ એકબીજા સાથે એટલે અહીંયા બંધ કોની વચ્ચે? Mn બોન્ડ Mn. બોલો, આટલી સમજ પડી? હા. બરાબર. એટલે આ એક ભાગ આ રહ્યો આ ચોરસ પિરામિડ વાળો કે જ્યાં Mn સાથે 1 2 3 4 અને 5 CO જોડાયેલા છે. આ રહ્યા 1 2 3 4 5. જો આ ચોરસ અને આ એનો પિરામિડ. તો આ એક ચોરસ પિરામિડ બીજા ચોરસ પિરામિડ સાથે આવી રીતે જોડાય. આ 2 Mn એકબીજા સાથે આવી રીતે બંધ બનાવે. બોલો, કોઈ કન્ફ્યુઝન? ના સર. ઓકે,
હવે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે CO2 CO8. ચાલો નામ કહો છો બેટા. 8 એટલે ઓક્ટા. ઓક્ટા કાર્બોનિલ ડાઇકોબાલ્ટ 0. બરાબર. હવે આમાં કેવું હોય છે બેટા, હવે બે CO તો આવી રીતે જોડાયેલા છે, પણ બે CO એકબીજા સાથે CO લિગેન્ડ થી જોડાય છે. એટલે આ બંને CO ને જોડવાનું કામ કોણ કરે છે? કાર્બોનિલ. એટલે અહીંયા કાર્બોનિલ એ કેવો કહેવાય? સેતુરૂપ. બે ને જોડે તો એને શું કહેવાય? સેતુરૂપ. બોલો, આવડશે? ઓકે. સર તમે આનું નામ શું બોલ્યા? શાનું બેટા? આ રચનાનું સ ઉપરથી સેતુરૂપ. બરાબર છે. એટલે અહીંયા CO એ કેવો છે? બે આ જે છે ને કાર્બોનિલ, એ કાર્બોનિલ બે કોબાલ્ટ ને જોડે છે, માટે આ કાર્બોનિલ એ કેવો કહેવાય? સેતુરૂપ છે. ક્લિયર બેટા? ઓકે. બે વસ્તુને સર. જોડે સેતુ કહેવાય ને. ઓકે બેટા. હવે એના સ્વભાવની ચર્ચા આપણે કરવાની છે બેટા. તો કોઈ કે આમાં એમાં સ્વભાવ એટલે કેવું જોવાનું? તો પહેલા મને એવું કહો, CO માં કેવું હોય બેટા? 3 બંધ ઓક્સિજન, એક આની પાસે હોય અને એક આની પાસે યુગ્મ હોય બેટા. CO માં ટ્રિપલ બંધ. જો તમને આણ્વીય કક્ષક ચિતાર ઉર્જા સ્તરનો આરેખ યાદ હોય તો, યાદ છે ઉર્જા સ્તરનો આરેખ? ચેપ્ટર નંબર 4 ધોરણ 11. બેટા યાદ છે? સર પેલું સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 એ વાળું ને? હા બેટા, હા. આમાં કેટલા ઇલેક્ટ્રોન મને એવું કહો છો એ CO માં? કેમ બેટા આવી ભૂલ થાય છે? મને એવું કહો બેટા, ક્યાં જગ્યાએ કન્ફ્યુઝન થાય છે? એટલે હું થોડું કેવું છે તમને ટ્રેક પર લાવી શકું બેટા. ક્યાં જગ્યાએ કન્ફ્યુઝન થાય છે? તમે બેટા આમાં કેવું છે, બોલશો તો મજા આવશે, મને બી ખબર પડે કે હા ભાઈ ચલો આ વસ્તુ નથી ખબર તો મારે હું કહી દઉં અહીંયા. પેલો મને અંદાજો જ ના આવે બેટા. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હતું બોલ દો. નથી સર કન્ફ્યુઝન. ઓકે, તો પછી મને એમ કહો કે આમાં CO જે છે, CO ની રચના કોના જેવી થાય? N2. N2 જેવી. બરાબર. N2 માં કેટલા બંધ હોય છે બેટા? 3. 3. તમને યાદ હશે ને બેટા આવું કશું? બીજી પટેલ કઈ હવે? બીજી પટેલ તો નહીં હવે. ઓકે, ચાલો અહીંયા જુઓ, આ પ્રમાણે ગોઠવાય. 14 ઇલેક્ટ્રોન છે. ચાલો આ થઈ ગયા.
આણ્વીય કક્ષક ચિતાર બનાવ્યા પછી પણ આ બધી કક્ષકો ખાલી છે અને કાર્બન પાસે એક યુગ્મ પણ છે. ધારો કે આપણી પાસે આ ધાતુ છે. હવે ધાતુની વાત કરું અને અહીંયા કાર્બનની વાત કરું, આ કાર્બનનો આ યુગ્મ. ઓકે, અને અહીંયા કાર્બનની આ કક્ષકો. આ કઈ કક્ષક બેટા? પાઈ સ્ટાર વાળી કક્ષક. હવે જરા ધ્યાનથી સમજો શું થઈ રહ્યું છે. ઓકે, અત્યારે આ કાર્બન પાસે શું છે? આ શું બતાવ્યું મેં? યુગ્મ. યુગ્મ. એ યુગ્મને કેવું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક. લોન પેર. લોન પેર. હા, લોન પેર બોલો કે અબંધકારક. ઓકે, તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ધાતુ આયનની ખાલી કક્ષકોને યુગ્મ આપશે કે નહીં? આપશે. આ લિગેન્ડ છે, તો લિગેન્ડ શું કરશે? એને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. હા સર. ઓકે, હવે ધાતુ આયન પાસે દાખલા તરીકે કોઈ બી એક ધાતુ આયન લઈ લો, Fe કાર્બન 4s2 3d6. હવે ડી કક્ષકોમાં આવા યુગ્મિત ઇલેક્ટ્રોન તો છે જ ને બેટા. આ s ના પણ અહીં જશે ને. હા. CO હોય હા. તો પ્રબળ લિગેન્ડ કરે એટલે 8 માંથી 4 યુગ્મ હશે બેટા. તો ડી કક્ષકોમાં આવા યુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં? હા. આ યુગ્મિત ઇલેક્ટ્રોન Fe ની જે ડી કક્ષકમાં છે એ શું કરશે? કોને આપશે ઇલેક્ટ્રોન? આ ખાલી પાઈ સ્ટાર કક્ષકોને. હા કે નહીં? હા. કાર્બન પાસે પડી રહી છે હા, ને બધી સર. ખાલી કક્ષકો. આ ખાલી કક્ષકો એટલે આ તો કેવું કામ થયું બેટા? ગીવ એન્ડ ટેક વાળું થયું ને કે ભાઈ પેલાએ આપ્યું તો અમે આને બી આપ્યું. તો બેટા એવો સંબંધ કેવો વધારે ટકે ને? કોઈ એક જ તરફી કામ કર્યા કરો તમે કોઈના માટે, બરાબર છે? કોઈ એક વ્યક્તિ છે જેનું તમે કામ કરો છો. હવે આપણે પેલું કેવું વ્યવહારમાં હોય તો પેલું કેવું, આપણે કોઈનું કામ કરીએ ક્યારેક એટલે કોઈનું કામ કરીએ તો સામેવાળો બી આપણું કામ કરતો જ હોય. એટલે પેલું કેવું દ્વિપક્ષીય હોય. તો આમાં પણ એવું જ છે કે જો કાર્બને ઇલેક્ટ્રોન આપ્યા તો ધાતુ આયન પાસે જે આ ડી કક્ષકોમાં યુગ્મ પડી રહ્યા છે એ કોને આપે છે બેટા? ખાલી. કાર્બનની ખાલી પાઈ સ્ટાર કક્ષકોને આપે છે ને બેટા. હા. તો બેટા આવો સંબંધ કેવો મજબૂત બને કે નહીં? હા સર. આ દુનિયાનો નિયમ છે બેટા. દુનિયામાં આપણે જાણીએ જ છે કે ભાઈ એક જ તરફી કોઈને કરવાનું આવતું હોય આપણે કોઈના માટે કામ કરે જ જતા હોય અને પછી આપણને એમ થાય કે યાર હું એને તઈ ગયો 5 વાર, એ તો એકે વાર માર તઈ ના આવ્યો, એવું મનમાં આપણને થઈ જાય. તો અહીંયા કેવું છે બેટા કે આ એને ઇલેક્ટ્રોન આપે છે તો સામે આ એને આપે છે. એટલે આ સંબંધ કેવો મજબૂત. આ અસરને સંકર્મી અસર તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? સિનર્જિક બોન્ડિંગ. ઇંગ્લિશમાં એને સિનર્જિક બોન્ડિંગ કહેવાય. બરાબર? બેક ડોનેશન સાદી ભાષામાં કહીએ તો બેક ડોનેશન એટલે આને ડોનેટ કર્યા તો આને પાછા એને ડોનેટ કરી દીધા. ડોનેટ કરવું, દાન કરવું. એટલે આ લિગેન્ડ આને ઇલેક્ટ્રોનનું દાન કરે છે તો સામે એ પાછું આપે છે. બરાબર? બર્થડે પાર્ટીમાં ગયા હોય તો રિટર્ન ગિફ્ટ આપીએ ને એના જેવું છે બેટા. ખ્યાલ આવ્યો? ગિફ્ટ લીધી, સામે રિટર્ન ગિફ્ટ આપી. ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું? હા સર. હા સર. હા સર. આપણે બધા બર્થડે પાર્ટીમાં ગયા હોય અને કોઈ રિટર્ન ગિફ્ટ ના આપે, આજના જમાનામાં કેવું લાગે કે આ તો આરો કેવો કંજૂસ છે, રિટર્ન ગિફ્ટ બી ના આપી. બરાબર? એટલે અહીંયા એવું જ છે બેટા. અહીં તો રિટર્ન ગિફ્ટ સાથેનું કામકાજ છે. આને ગિફ્ટ આપી તો અમે આને રિટર્ન ગિફ્ટ આપી. એટલે આ સંબંધ કેવો છે? મજબૂત છે. આ બંધની પ્રબળતા કેવી હોય? વધારે. બરાબર છે? એટલે આ પ્રમાણે અહીંયા બંધની પ્રબળતા ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં વધારે જોવા મળે છે. બોલ, આટલી સમજ પડી બેટા? હા સર. હા સર. કોઈ તકલીફ? ના સર. ના સર. Okay.
તો ચાલો આટલે સુધી બેટા જે ઓલમોસ્ટ હવે તો ખાલી ઉપયોગો જ છે. ઉપયોગોમાં તો કોઈ ખાસ એવી અક્કલ વાપરવાની નથી. ડેટા આપ્યો છે ડેટા યાદ રાખવાનો છે બેટા, બરાબર છે. ઉપયોગમાં બીજું કશું ના આવે ખાસ. ઓકે, જુદા જુદા નામ આપ્યા હોય કે આ કામ માટે વપરાય, આ સંકીર્ણ આ કામ માટે વપરાય, એનાથી વધારે કશું નથી. ઓકે, તો ઓલમોસ્ટ અહીંયા બધી વસ્તુ પૂરી થઈ. તો પહેલેથી તમને જે કંઈ પણ ડાઉટ લાગતા હોય એ એક એક વાર પૂછી લો. એ પછી નામકરણ હોય કે સંયોજકતા બંધનવાદ અનુસાર આવી રચના હોય કે સમઘટકતા હોય કે જે બી હોય, જે ડાઉટ તમને લાગતા હોય એ પૂછી. જ્યાં તમારે એવું થતું હોય કે સર હજુ આ થોડું ફરી એકવાર સમજાવી દો અથવા આનું થોડું વધારે પ્રેક્ટિસ કરાવો ને તો થઈ જાય બેટા. બોલો. ઓકે, ધારો કે અહીંયા મારી પાસે એક સંકીર્ણ છે CrH2O6Cl2. આમાં લિગેન્ડ તરીકે કોણ છે? પાણી. અને પાણી એક દ્રાવક છે, બરાબર. તો જ્યારે લિગેન્ડ તરીકે કોઈ એક દ્રાવક હોય તો શું ચાન્સ રહે છે? એક પ્રકારની આયનીકરણ સંઘટકતા જ કે જેમાં બહારનો પ્રતિ આયન અંદર આવશે અને અંદરનો લિગેન્ડ બહાર જશે, બરાબર. આપણે આયનીકરણ સંઘટકતામાં એવું થતું કે બહારનો પ્રતિ આયન અંદર લિગેન્ડ તરીકે વર્તે અને અંદરનો લિગેન્ડ હવે બહાર નીકળી જાય બેટા. એટલે બંનેના પ્રતિ આયનો બદલાઈ જતા હતા બેટા. અહીંયા લિગેન્ડ તરીકે શું છે? દ્રાવક. તો ધારો કે એક પ્રતિ આયન અંદર આવ્યો તો હવે 6 ની જગ્યાએ 5 થશે અને એક પ્રતિ આયન અંદર આવ્યો તો બહાર હવે કેટલો રહ્યો? હવે આ પ્રતિ આયન નથી, આ હવે લિગેન્ડ છે. ઓકે, અને અંદરનો એક લિગેન્ડ બહાર જતો. તો આવી રીતે જ્યારે કોઈ એક દ્રાવક લિગેન્ડ તરીકે વર્તતો હોય તો એ આવી રીતે આયનીકરણ સમઘટકતામાં જેમ થાય છે એ ક્રિયા દ્વારા બહાર જઈને એક સજળ સંયોજન તરીકે વર્તે છે .H2O, બરાબર છે. એટલે અહીંયા દ્રાવક એની સાથે મિશ્રિત છે એવો આ સમઘટક મળ્યો એટલે દ્રાવક મિશ્રણ સમઘટકતા. એટલે બેટા એક જ વસ્તુ સમજો કે આ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોઈ એક દ્રાવક લિગેન્ડ તરીકે વર્તતો હોય તો. ક્લિયર? બોલો બીજું કઈ? સર, હા બેટા. સવર્ગ સંયોજનોના IUPAC નામ લખો એ એક વખત કરાવી દો. એટલે સવર્ગ સંયોજનના સૂત્રો આપ્યા હોય એની ઉપરથી IUPAC નામ. આ સૂત્ર છે મારી પાસે. પહેલામાં પહેલું બેટા નામકરણ ત્યારે જ આવડે કે મેં જેટલા પણ લિગેન્ડ લખાયેલા છે એ બધાના નામ આવડતા હોય તો. પહેલામાં પહેલી શરત આ. હવે ધારો કે હું માની લઉં છું કે અત્યારે તમને બધા લિગેન્ડના નામ આવડે છે, બરાબર છે. ઓકે, હવે પહેલા જે ધાતુ આયન હોય એનો ઓક્સિડેશન આંક શોધવાનો. H2O નો વીજભાર 0. આ બધાના વીજભારથી માંડીને બધું ખબર હોવું જોઈએ બેટા. મેં આખું લિસ્ટ લખાયેલું છે, બરાબર બેટા. H2O ઉપર કોઈ દિવસ વીજભાર નથી લખતા એટલે 0. Cl ઉપર -1 અને આખા ઉપર કશું પ્લસ માઇનસ નથી એટલે 0. તો Cr +2. ચાલો આ કામ પતી ગયું. હવે અહીંયા કૌંસથી શરૂઆત થઈ. કૌંસમાં સૌથી પહેલા લિગેન્ડનું નામ લખાય. 6 છે તો મેં લખ્યું હેક્સા. આ લિગેન્ડનું નામ છે એક્વા તો હેક્સા એક્વા.
હવે કૌંસની બહાર ઋણ છે એનો મતલબ કૌંસ ધન થયો. કૌંસ ધન હોય તો આનું જે નામ હોય મીન્સ કૌંસ એટલીસ્ટ ઋણ ના હોવો જોઈએ. કૌંસ ઋણ ના હોય તો ધાતુનું જે નામ છે એ લખો ક્રોમિયમ. પછી જેની અવસ્થા શોધી હોય તે 2 અને બહાર શું છે Cl2 ક્લોરાઇડ. બોલો પડી સમજ બેટા? હા સર. ધારો કે આવું છે. હવે અહીંયા છું CO એમાં અહીંયા ઉપર કોઈ વીજભાર ના 2 Cl નો -1 અને બહારનું એક Cl નું માઇનસ. આ એમાઇન નો A અને ક્લોરાઇડ નો C. તો નિયમ મુજબ આલ્ફાબેટ પ્રમાણે એ પહેલા ટેટ્રા એમાઇન, પછી Cl2 2 છે, ડાયક્લોરાઇડો 12 ઋણ છે એટલે આ ધન થઈ ગયો. ધન થઈ ગયો તો કોબાલ્ટ નું કોબાલ્ટ. પછી અવસ્થા છે 3 અને બહાર કયો આયન છે પ્રતિઆયન તરીકે ક્લોરાઇડ. બોલો ક્લિયર બેટા? હા સર. ઓકે. K4FeCN6 K નો +1 Cn -1 is equal to 0. તો Fe is equal to +2 બાર K પોટેશિયમ. આ ધન છે તો સંકીર્ણ ઋણ થયું. સંકીર્ણ ઋણ થયો તો આને એટ પ્રત્યય લાગે ફેરેટ થઈ જશે. પહેલા લિગેન્ડ નું નામ લખાય 6 છે હેક્ઝા સાયનાઇડો ફેરેટ અને પછી 2. બોલ બેટા ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. હવે તને કેવા ટાઈપના નામમાં તકલીફ પડે છે એવું કહેતો હું એ પ્રમાણે ના કરાવું બેટા. સર એક છે હું બોલું. હા બોલો. PTNH32 PP NH32 આવું PP અને 32 PT આવી રીતે લખેલું છે. ના મોટો કૌંસ છે એમાં PT પછી નાના કૌંસમાં NH32 ઓકે PT. PT હા ઓકે. Cl NO2 આટલું છે. હા. ઓકે. હવે જો બેટા PT NH3 ઉપર કોઈ વીજભાર ના આવે 0. Cl -1 NO2 પણ -1. ચાલો આટલી સમજ પડી? હા. ઓકે. એમાઇન નો A ક્લોરાઇડ નો C નાઇટ્રાઇટો નો N. ઓકે તો પહેલા શું લખીશું? જો પહેલા A ડાયએમાઇન લખી દીધું બેટા. પછી C હા. ક્લોરાઇડો પછી NO2 નાઇટ્રાઇટો N. બરાબર છે. ONO લખ્યું હોય તો નાઇટ્રાઇટો O કે આ નાઇટ્રાઇટો N. પતી ગયું આ 3 લિગેન્ડ નું કામ. પછી કૌંસની બહાર કઈ નથી એટલે આપણે તો ક્યારે ચિંતા કરવાની કૌંસ ઋણ આયન હોય તો આ તો શું છે પ્લેટિનમ. તો પ્લેટિનમ નું પ્લેટિનમ અને એની ઓક્સિડેશન અવસ્થા 2. બોલ પડી એમ બેટા? હા સર. ઓકે. બીજું
બીજું કઈ નહીં. એ ખાલી ABCD જે નામ આપવાનું અને જે ગોઠવવાનું હતું ને એમાં પ્રોબ્લેમ પડતી હતી. ઓકે, ખબર નો પડી. પ્રોબ્લેમ. હવે ક્લિયર થઈ ગયું ને બેટા? હા. ઓકે, ચાલ બીજા કોઈને? આમાં છે ને બેટા લિગેન્ડ બધા પરફેક્ટ આવડવા જોઈએ, નામ સહિત બેટા, વીજભાર સહિત, તો આ UPSC નામ ખોટું ના પડે. પણ જો તમને વીજભારમાં પેલું કેવું કદાચ આવે, નામ થોડુંક ભૂલી ગયા હોય એવું થાય તો બેટા IUPSC નામ તરત ખોટું પડી જાય. એટલે પહેલામાં પહેલું કામ એનું વીજભાર અને નામ એ પરફેક્ટ આવડવા જોઈએ લિગેન્ડ માટે. પછી તો કઈ દમ જ નથી, ક્વેશ્ચન એકદમ ફાલતુ બની જાય પછી. બોલો બેટા બીજું. છે બેટા બીજું કઈ? જેને પણ ડાઉટ પૂછો. સપોઝ વચ્ચે કોઈ ક્વેશ્ચન મોકલાયો તો મને, પણ એ ક્વેશ્ચનમાં કઈક એનહાઇડ્રાઇડ ની વાત હતી. ક્વેશ્ચન એકલા 10th ચેપ્ટર રિલેટેડ નથી, 2 ચેપ્ટર નો ભેગો થયો બેટા. એટલે તમને એ ચેપ્ટર 12મું ચેપ્ટર જયારે ભણશો ને બેટા કાર્બોક્સિલિક એસિડ વાળું, ત્યારે એનો અંદાજો આવશે. એટલે એ ક્વેશ્ચન અત્યારે હાલ પૂરતો સમજ નહીં પડે, બરાબર છે? એ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે એનહાઇડ્રાઇડ રિલેટેડ ક્વેશ્ચન હતો. એટલે તમને પહેલા તો એ પણ અત્યારે એ ચેપ્ટર ભણ્યા નથી 12મું, એટલે ખબર જ ના હોય કે એનહાઇડ્રાઇડ બને કેવી રીતે, બરાબર? એટલે એ ટાઈપનું ક્વેશ્ચન કામનો 100%. પણ તકલીફ શું છે કે અત્યારે 12મું ચેપ્ટર હજુ ભણ્યા નથી એટલે ના આવડે, કારણ કે 2 ચેપ્ટરનો ભેગો ક્વેશ્ચન છે. ઓકે, ચાલો એ સિવાય ઓકે લેસ ધેન 1 છે. ઓકે, ત્યાં સુધી વિચારી લો બેટા, જે તકલીફ હોય. એટલે કેવું છે, એક ડાઉટ છે પણ તમારા ડાઉટ હવે સોલ્વ થઈ જાય. કૌંસમાં 0 ઇઝ ઇક્વલ ટુ +2, તો Ni ઇઝ ઇક્વલ ટુ +2, Ni2+ argon 4s0 3d8. બરાબર? H2O નિર્બળ લિગેન્ડ છે. Three 4s 4p 4. 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં કરી શકે, કારણ કે તે નિર્બળ લિગેન્ડ છે. ઓકે, કયું સંકરણ થશે? sp3d. 3d2. એટલે ઓકે, કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન? 2. ઓકે બેટા, એટલે ક્ષેત્રમાં વિપાટન તો થશે જ, બરાબર છે ને? પેલી ડી કક્ષકો વહેંચાય ને આવી રીતે. છ બંધ બને છે એટલે અષ્ટફલકીય રચના થઈ કે નહીં બેટા? હા સર. અષ્ટફલકીય રચનામાં Eg ની ઉર્જા T2g કરતા વધારે એવું આપણે ભણી ગયા છે કે નહીં? હા સર. ઓકે, ઇલેક્ટ્રોન છે એટલે એમાં નીચી શક્તિવાળી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિવાળી ડી કક્ષકમાં જશે. તો શું થશે? ડી માંથી ડી માં ગયા એટલે મેં તમને કીધું ડી સંક્રમણ થશે. તો ડી હા, તો બેટા આ કયા રંગનું દ્રાવણ દેખાય છે? લીલા. હા, તો લીલા રંગનું દ્રાવણ ક્યારે દેખાય? લીલો રંગ ક્યારે મળે? કયા રંગનું શોષણ થયું હોય તો? લાલ રંગ. હા,
આવું કીધેલું ને, લાલનું શોષણ થયું હોય તો આપણને લીલો રંગ જોવા મળે. એટલે અહીંયા પદાર્થ દ્વારા લાલ રંગનું શોષણ થાય છે, એટલે આપણને આ દ્રાવણ કેવું જોવા મળે છે? લીલા રંગનું. બોલો, કોઈ તકલીફ? સમજ પડી? હા સર. ઓકે, હવે આપણે શું સાબિત કરવાનું છે કે NiCN4 નું દ્રાવણ કેવું છે? રંગવિહીન છે. ઓકે, NiCN4 ચાલો, Ni+2 થયું. Ni2+ ની ઇલેક્ટ્રોન રચના તો આપણને ખબર જ છે. ઓકે, હવે બેટા CN કેવો લિગેન્ડ છે? પ્રબળ. પ્રબળ. તો આ જે ડી માં 8 ઇલેક્ટ્રોન છે, એમાંથી કેટલા યુગ્મ બને? 4. હવે કેટલા બંધ બનાવવાના છે ને? 4. 4. તો કયું સંકરણ થશે? sp2. DsP2. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? એક એક પણ પણ નહીં. નહીં. એક પણ નહીં. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય બેટા તો એ કોઈ દિવસ રંગીનપણાનો ગુણધર્મ ધરાવે? ના. ના સર. માટે આ સંયોજનનું દ્રાવણ કેવું છે બેટા? રંગવિહીન. રંગવિહીન. સમજ પડી? હા સર. હા સર. બરાબર, આ કારણ તરીકે પૂછાય. તમે જુઓ, સ્વાધ્યાયમાં 20મા નંબરનો પ્રશ્ન છે. સ્વાધ્યાય ચેક કરો. હા સર. બોલો, કોઈ તકલીફ? એટલે આમાં આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી ડીડી સંક્રમણ શક્ય બન્યું, અને આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે ડીડી સંક્રમણ શક્ય બનશે નહીં. એટલે આ દ્રાવણ રંગીન, અને એમાં કયા રંગનું? લીલા રંગનું. કેમ? તો કે ભાઈ તેને લાલ રંગના પ્રકાશનું શોષણ કર્યું એટલે. જ્યારે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, ડીડી સંક્રમણ શક્ય નથી, એટલે એ સંજોગોમાં તે દ્રાવણ કેવું હોય? રંગવિહીન. બોલો, કેવી રીતે જવાબ લખો? સમજ પડી ગઈ? હા સર. હા સર. હા સર. ઓકે, હવે 9.21 જુઓ બેટા. સમજ પડે છે? જુદા જુદા રંગ કેમ હોય? મેં શું કીધું તું બેટા થિયરી ભણાવી ત્યારે? લિગેન્ડ જુદા જુદા હોય એટલે. હા, લિગેન્ડ જુદા હોય તો શું થાય? વિપાટન અલગ અલગ થાય. બિલકુલ. એટલે ડેલ્ટા ઓ હોય તો ડેલ્ટા ઓ, અને ડેલ્ટા ટી હોય તો ડેલ્ટા ટી. એની ઉર્જા કેવી આવે? જુદી જુદી આવે ને બેટા? હા સર. હા, ઉર્જા જુદી તો ઇલેક્ટ્રોનને નીચી શક્તિવાળી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિવાળી ડી કક્ષકમાં જવા માટેની ઉર્જા પણ જુદી જુદી હોય, એટલે જુદા જુદા રંગનું શોષણ કરવું પડે. હા. ઓકે, એટલે જુદા જુદા રંગનું શોષણ થાય. હવે ધારો કે જાંબલી રંગનું શોષણ થયું હોય તો એ આપણને પીળા રંગનું દેખાય, લાલ રંગનું શોષણ થયું હોય તો લીલો દેખાય બેટા, ભૂરા રંગનું શોષણ થયું હોય તો નારંગી દેખાય. બરાબર છે? એટલે જ્યારે ઉર્જા જુદી જુદી હોય, ઇલેક્ટ્રોનને નીચી શક્તિવાળી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિવાળી ડી કક્ષકમાં મોકલવા માટેની, તો તે સંજોગોમાં રંગ પણ આપણને જુદા જુદા જોવા મળે. તો ચાલો 21મા નંબરનો પ્રશ્ન શું છે જરા સમજીએ આપણે.
ઓકે 21મા નંબરનો પ્રશ્ન છે FeCN6 4-. અને કયું છે FeH2O6 2+. ઓકે ચલો આજ આપ્યા છે ને બેટા? હવે જુઓ છો એમાં કેટલું આવશે અવસ્થા? +2 અહીંયા +2 ઓકે Fe2+ ની ઇલેક્ટ્રોન રચના શું થાય બેટા? સંમત? હા આ કેવો લિગેન્ડ? પ્રબળ બધું યુગ્મ થઈ જશે ને? હા હા સર એટલે ભાઈ ઇલેક્ટ્રોન વધશે જ નહીં ને? ના 6 માંથી 3 યુગ્મ થઈ જાય ને બેટા? ઓકે એટલે આ 3 યુગ્મ થઈ ગયા અને આ 6 લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. કયું સંકરણ થયું બેટા? D2sp3 ઓકે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? ના નથી તો રંગીન બને નહીં બને નહીં બને. પણ આ H2O કેવો લિગેન્ડ? નિર્બળ લિગેન્ડ તો શું તે યુગ્મન કરી શકશે? ના નહીં. તો 6 બંધ બનાવવા માટે બહારની ફોલ્ડિંગ કક્ષકનો ઉપયોગ કરવો પડશે. કયું સંકરણ? sp3d2 sp3d2 બેટા જેમાં D2sp3 સંકરણ થાય એને કેવા પ્રકારના સંકીર્ણ કહેવાય? આંતરકક્ષકીય આંતરકક્ષકીય. અને આ કેવા કહેવાય? બાહ્ય કક્ષકીય. ઓકે આમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 4 તો સ્વાભાવિક છે તે રંગીનપણાનો ગુણધર્મ ધરાવશે, હા કે નહીં? હા હા સર સર. એટલે આ બધો આધાર બેટા એટલું જ જોવાય કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન કેટલું થયું, લિગેન્ડની પ્રબળતા કેવી છે. બધા લિગેન્ડ એક સરખી રીતે વિપાટન ના કરે. પ્રબળ લિગેન્ડ વધારે વિપાટન કરે, નિર્બળ લિગેન્ડ ઓછું વિપાટન કરે. એટલે એને રીતે શું થાય, નીચી શક્તિવાળી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિવાળી ડી કક્ષકમાં મોકલવો ઇલેક્ટ્રોનને, એટલે કે ડીડી સંક્રમણ કરાવવું હોય તો ઉર્જા જુદી જુદી જોઈએ અને એના માટે જુદા જુદા રંગનું શોષણ કરવું પડે બેટા. એટલે જો જુદા જુદા રંગનું શોષણ કરીએ તો એને અનુરૂપ જે ઉત્સર્જિત રંગ છે, પૂરક રંગ છે, એ પૂરક રંગ આપણને જુદો જોવા મળે. બોલ કોઈ તકલીફ? ના સર. સર હા બેટા. હા આ સ્વાધ્યાયમાં છેલ્લો 9.32 છે એ કરાવો ને. એક મિનિટ બેટા, સ્વાધ્યાયમાં 9.32 શું છે બોલે? નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ અને પછી સંકીર્ણ સંયોજનો આપી દીધા છે. ઓકે હું કે છે ફરીથી બોલજો. નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ શું હશે? ઓકે એ હવે જો થોડો ટાઈમ જશે તો આપણે કાલે જ લઈ લઈશું. 9 ચેપ્ટર થઈ ગઈ છે, કશો વાંધો નહીં. આ બધા સાથે લઈ લઈશું. જેમ કે જો 9.25 પણ સરસ છે. જો ક્વેશ્ચન 9.25 પછી 9.26 કિલેટ શું છે ખબર છે, પણ કિલેટ અસર શું છે એ નથી ખબર આપણને. બરાબર, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. ઇવન 9.25 પણ નથી આપ્યો. ખ્યાલ આવે બેટા? હા સર. હા તો આ બધા આપણે કાલે ડિસ્કસ કરીશું. ઓકે સર. ઓકે સર. બાય બેટા. બાય સર.